લોકસભા 2024ની ચૂંટણી પતી ગઈ અને લગભગ 3 મહિના જેવા થઈ ગયા, પરંતુ આમ છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ હજુ ભરાયું નથી. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પતી ગઈ અને લગભગ 3 મહિના જેવા થઈ ગયા, પરંતુ આમ છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ હજુ ભરાયું નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ પદનું નામ હજુ સુધી સામે આવ્યું નથી. એનું કારણ એવું છે કે જે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે એમાં આરએસએસ અને ભાજપની વચ્ચે જબરજસ્ત ખેંચતાણ ચાલી રહી છે. હમણાં થોડા સમય પહેલાં આરએસએસે સંજય જોશીનું નામ લીધેલું હતું, પરંતુ ભાજપના હાઈકમાન્ડ અને જે ભાજપના નેતાઓ છે એમને સંજય જોશીનું નામ લગીરે પસંદ નથી. તો હવે આરએસએસે હવે બીજું નામ આગળ ધર્યું છે અને એવી ચર્ચા છે કે આ ભાજપની મહિલા નેતા ભાજપની રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા જેપી નડ્ડા. એમને લોકસભા 2024ની ચૂંટણી પહેલાં એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો, પરંતુ લોકસભાની ચૂંટણી હોવાને કારણે એમનો કાર્યકાળ ચાલુ રાખવામાં આવેલો. પરંતુ એ પછી એમને કેન્દ્રીય મંત્રી બનાવી દેવામાં આવ્યા, એટલે એમનું પદ ખાલી હતું અને લગભગ 3 મહિના થઈ ગયા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઘણા બધા નામો અનેક વખત સામે આવ્યા. વચ્ચે એક એવી પણ ચર્ચા ચાલી કે 4 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી છે તો ભાજપ કદાચ કોઈને ઇન્ચાર્જ પ્રમુખ બનાવવામાં આવે. પરંતુ હમણાં થોડા સમય પહેલાં આરએસએસે એક એવું નામ સામે કરેલું જેને કારણે ભાજપ અને આરએસએસ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી. આરએસએસે સંજય જોશીનું નામ જાહેર કરેલું. હવે સંજય જોશી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને 36નો આંકડો છે. બધા જ જાણે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંજય જોશીને બિલકુલ બનતું નથી અને એ જે દુશ્મની છે એ બહુ જૂની દુશ્મની છે. હવે 2012માં જ્યારે ઉત્તર પ્રદેશની અંદર સંજય જોશી સંયોજક હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં પ્રચાર માટે નહોતા ગયા, કારણ કે સંજય જોશી ત્યાં હતા. હવે જ્યારે આરએસએસે સંજય જોશીનું નામ આપ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને કેટલાક ભાજપ નેતાઓએ સંજય જોશીના નામ પર બિલકુલ ઘસીને ના પાડી દીધી. એટલે આખરે આરએસએસ નમી ગયું અને આરએસએસે એક એવું નામ જાહેર કર્યું જે પણ પ્રોબ્લેમ ઊભો કરી શકે એવું છે. તો આરએસએસે હવે એક એવું નામ આગળ કર્યું, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું. હવે વસુંધરા રાજેનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદના નામની ચર્ચા ચાલુ થઈ. એમાં તો લોકોએ એમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપવાના પણ ચાલુ કરી દીધા. લોકો એવું માનવા માંડ્યા કે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વસુંધરા રાજે લગભગ નક્કી છે. પણ આમાં બી પ્રોબ્લેમ છે, કારણ કે વસુંધરા રાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહને વસુંધરા રાજે સાથે બિલકુલ બનતું નથી અને ઘણા સમયથી અણબનાવ છે. કારણ કે રાજસ્થાનની અંદર જ્યારે વસુંધરા રાજે 2 વખત પૂર્વ મુખ્યમંત્રી રહ્યા, એક 2003થી 2008 અને 2013થી 2018, પરંતુ એમને એ પછી ઇગ્નોર કરી દેવામાં આવ્યા હતા અને એમ છતાં પણ વસુંધરા રાજેનું રાજસ્થાનમાં જે વર્ચસ્વ હતું એ ચાલુ રહ્યું હતું. આ વખતે જ્યારે રાજસ્થાનની અંદર રાજસ્થાનમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે બધા જ એવું માનતા હતા કે વસુંધરા રાજેને જ ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે, પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવી દીધા. ત્યાં એ વાતથી પણ વસુંધરા રાજે નારાજ છે અને એ સિવાય પણ અમિત શાહ, પ્રધાનમંત્રી મોદી અને વસુંધરા રાજેને બિલકુલ બનતું નથી. એટલે વસુંધરાના નામ ઉપર સંમતિ મૂકે એ વાત માનવામાં આવતી નથી. એટલે વસુંધરા રાજેની પણ શક્યતા ઓછી છે, પરંતુ એની સામે એવું જાણવા મળ્યું છે કે અમિત શાહે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું નામ આગળ ધર્યું છે
હવે એ જોવાનું રહેશે કે વસુંધરા રાજે કે શિવરાજસિંહ ચૌહાણ એટલે ભાજપનો હાથ ઉપર રહી છે કે આરએસએસનો હાથ ઉપર રહી છે એ થોડા સમય પછી ખબર પડશે. પરંતુ ભાજપ વસુંધરા રાજેને સંમતિ આપે એવી શક્યતા બહુ દેખાતી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.